આપણો ફાટી ગયો ધૂળનો તો બોમ્બે એવી ફિલિંગ આવે આ રોડ ફિલ્મ ઉતરે વીજળીની શૂટિંગ તો દાતાર બાપુનો હુકમ થયો હોત તો આપણે દાતાર તો હાલો મિત્રો કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર અને અત્યારે શુભ સવાર થઈ ગઈ છે તો બધીને ગુડ મોર્નિંગ અને ભાઈ સ્પ્લેન્ડર આપણે જો તમને કી લાગી અત્યારે તમને બતાવું આમ જો જરા કપડું વપડું મારવાની જરૂર છે ભાઈ ક્લીન બ્લીન થઈ જાય ને ચકાચક અહીંયા જો એક બોલ ખુલી ગયો ભાઈ આનો જ નથી ભાઈ બીજી ગાડીનો લાગી તો આમાં કેમ આમ ચડી ગયો તો જો અહીંયા લાગી ગયો હવે રેડી તો આજે તો ભાઈ આપણે છે ને ઓફિસે જવાનું છે તો હમણાં નાસ્તો બાસ્તો કરીને ઓફિસે જઈએ અને આજે છે પાછું અહીંયા આપણે દાતાર બાપુને ત્યાં ઉરસ અને દાતાર બાપુનું ભાઈ કેવું હોય ખબર છે કે આ વરસની અંદર છે ને ત્યાં એકવાર એનો બધા આભૂષણ ને હોય ને એ બધું બહાર નીકળે વરસમાં એક જ વાર આખા વરસની અંદર એ આભૂષણ ને હોય ને એ પાછા મંદિર અંદર વિરાજમાન એને પાછી જે જગ્યા હોય ને ત્યાં મૂકી દેવામાં આવે આપણે નીચલા દાતારે જશું ને કદાચ જોવા મળી જાય આપણને આભૂષણ અને દર્શન કરવાનો લાવો મળે તો દર્શન કરી લેશું બાકી આપણો પૌવા બટેટાનો નાસ્તો આવી ગયો હે નાસ્તો કરીએ અને પછી જઈએ જો ભાઈ નાસ્તો આવી ગયો આપણો એક નંબર ચલો નાસ્તો કરવા તમે પણ હાલો તો ઓફિસે જવા માટે રેડી ભાઈ ચાવી લઈ લીધી બાઇકની આપણે સ્પ્લેન્ડર લઈને જવાના છે આપણે ઓફિસે નીકળીએ બાકી કેમેરો સાફ કરવાનું કરીએ થોડુંક કપડું બપડું મારી દઈએ આમાં ભાઈ એક નંબર થઈ જાય થઈ ગઈ ચકાચક મેન્ટેન કરી રાખો ને ગાડીના અંદર તો એવી ને એવી રહી ભાઈ બાકી આને સામું ના જોઈએ ને તો પતી જાય વહેલા હાર તમે મહિને અઠવાડિયે આમાં મેન્ટેન કરી રાખો ને તો ગાડીનું આયુષ્ય વધી જાય બીજું તો શું બાકી હવે આપણે જઈએ ઓફિસે જવાનું છે તો ગાડી કાઢીએ બહાર અને ઓફિસે જઈએ અને ઓફિસે જતા પહેલાં મોટો બ્લોગિંગ કરતા જશું રસ્તામાં तो चलो भाई ऑफिसे जाना पड़ेगा तभी तो आएगा पैसा वरना घर बैठे कौन देगा हमें पैसा એટલે આપણે જઈએ છીએ ઓફિસે મોટો બ્લોગિંગ કરતા કરતા અહીંયા એક માતાજીનું મંદિર આવ્યું છે જય માતાજી અને આ શું બનાવેલું છે માણસો માટે બેઠવાનું એક નંબર બનાવ્યું છે પણ કોઈ માણસો દેખાતો નથી ભાઈ જો તમે એક નંબર બેસવાનું બનાવ્યું છે ગુલબા જેવું જો તો આવું બધું આવે છે ભાઈ રસ્તામાં જોતા જજો ભાઈ અને આપણે જશું પછી દાતાર બાપુને ત્યાં પેલા આપણી નોકરી ખતમ કરી લઈએ પછી આપણે જશું આ ભાઈને કે ક્યાં નીકળો ભાઈ સાહેબ થોડીક ધીરજ રાખો આ આવી ગયો યારનો ગેટ અહીંયા તો ભાઈ આ ફ્રૂટવાળા ભાઈ તો ઢગલો કરીને બેઠા છે ઓહો ભાઈ આમ તો જો ભાઈ અનલોડિડ માલ ભર્યો ભાઈ આ ભાઈએ અનલોડ ભાઈ ખતમ હો ट्रैफिक जाम हो गया भाई ट्रैफिक जाम આ બિલ્ડિંગનું કામ ચાલુ છે ભાઈ આ મજેવડી ગેટ આપણે આવી ગયા જુનાગઢમાં ભાઈ અહીંયા ભાઈ ધૂળનું પ્રમાણ બહુ વધી ગયું છે ભાઈ ધૂળ ખરેખર ખતમ બહુ ઉડે છે ભાઈ બહુ એટલે બહુ ધૂળ ઉડે ક્યાંય બહાર નીકળ્યા હોય ને તો ભાઈ આપણે જાણે ભૂત જેવા થઈ જાય એટલી ધૂળ ઉડે છે ભાઈ અત્યારે વાત જવા દો આ ગેટની અંદર ઘૂસી ગયા આપણે રિક્ષામાં કેળા ભર્યા છે ખાવા છે તો કાઢી લઉં હો તમારા માટે માન છે ભાઈ ચલો ભાઈ આપણે હવે પહોંચી ગયા ઓફિસે અંદર જઈએ પછી મળીએ અમે આવ્યા ભાઈ રેલવે સ્ટેશને ને બાવનભાઈને જવાનું છે બહાર એટલે મૂકવા આવ્યો છું એટલે રાષ્ટ્રનો ધ્વજ લહેરાય છે ભાઈ એક નંબર આમ જો
કેમ લાગે બાકી? જય હિન્દ. અહીંયા આમ તો બધા લોકો કેમ સૂતા છે રેલવે સ્ટેશનમાં? બધા સૂતા હે, વેઇટિંગમાં છે. ટ્રેન આવવાની છે ને તો બાવનભાઈ જો આ રહ્યા અહીંયા પૂછવા આવ્યા. શું થયું ભાઈ? થઈ ગયું? રેલવે સ્ટેશનમાં કૂતરા ઘૂસી ગયા ભાઈ. અહીંયા એક કેન્ટીન પડી ગઈ ભાઈ. મીઠાઈ લેવું હોય તો સમજો. આમ તો ઠેલા ચેક કરવાનું અહીંયા આવી ગયું ભાઈ. અહીંયા કોઈ કરતું નથી ઠેલા. જો ચેકિંગ બધા એમનામ જ જાય છે. જો કોઈ નાખતા જ નથી ભાઈ. મને લાગે છે ચાલુ જ નથી. હાલો તો હવે ભાઈને વિદાય કરીને આપણે જઈએ ઘરે. મુંબઈ એમ ને? મુંબઈ જાય છે ભાઈ બાવનભાઈ. એને મૂકવા આવ્યો હતો રેલવે સ્ટેશને. થોડુંક એને કંપનીનું કામ હોય ને ભાઈ. તો બાવનભાઈને ભાઈ આપણે રેલવે સ્ટેશને મૂકીને આપણે પહોંચ્યા ગાંધી ચોક. અને ભાઈ અહીંયા પ્લેન પડ્યું છે ભાઈ. કે દીનું પડ્યું છે ભાઈ. ઉડાડવાવાળા કોઈ નથી આવતા. પાયલોટ મને લાગે ઓફ થઈ ગયો લાગે. પાયલોટ ઓફ થઈ ગયો ભાઈ અહીંનો ખરેખર. નકર તો એમને પડ્યું હોય. એટલે જ્યાં નીકળીએ તો એમને ધૂળમાં ધમાતું પડ્યું હોય અંદર. અને ભાઈ ધૂળનું પ્રમાણ ખરેખર આ બાજુ એટલું જ છે. અરે આપણા ફટી ભાઈ રાપડો ફાટી ગયો ધૂળનો તો. હવે બે રૂપ થઈ જાય છે ભાઈ. હવે આ તો ગામમાં આપણે જવું પડે. એમાં કાંઈ હાલે નહીં. અને જવું પડે એમાં તો ના હાલે ભાઈ. અને મોટો બ્લોક કરવો પડે ભાઈ યાર. એમાં ના હાલે ભાઈ. આગળ જો એક સ્કોર્પિયો આવેલો જાય છે. હોન્ડાવાળો જો ભાઈ તે રૂમાલ બાંધીને જાય છે ભાઈ બિચારો. એટલી બધી ધૂળ ઉડે જોવું તમે. માણસનો તમે હાવભાવ સમજો ભાઈ. એટલે હાવભાવ નહીં ઓલું તમે શું કહે ઓલું ક્યાં બોલતે ઉनको क्या बोलते परिस्थिति देखो भाई कितना सामना करता है धूड़ों का. આપણે જઈએ અત્યારે દાતાર તો દાતાર બાપુના દર્શન કરતા જઈએ અને પછી જાય ઘરે આપણા મધુરામ. અહીંયા આમ જો ભાઈ વૈશમાં નાખી ગાડી નવી. આ રોડ ઉપર આવું ને ભાઈ ત્યારે મને બોમ્બે જેવી ફિલિંગ આવે. ખરેખર બોમ્બે જેવી ફિલિંગ આવે છે આ રોડ ઉપર. જાણે એમ લાગે કે આપણે બોમ્બેની અંદર આવેલા જઈએ. કેમ કે આ બાજુ બે બાજુ બિલ્ડિંગો છે અને આ બાજુ બી બિલ્ડિંગ છે. અને અહીંયા આમ જો નાની ઝીણી શોપું છે બધી. એટલે આમ બોમ્બે જેવું લાગે. બોમ્બેમાં એવી રીતના હોય ને આમ ઝૂંપડા જેવી અમુક એરિયામાં જાય તો શોપું આવે ને મોટી બિલ્ડિંગો આવે ને. એટલે આ રોડ ઉપર આવું એટલે મને એમ જ થાય કે આપણે ભાઈ બોમ્બેની અંદર ફરીએ. ભલે પછી તો જુનાગઢમાં હોય. આવું જોઈએ ભાઈ. ધૂળ બંધ નથી થતી ભાઈ. ક્યાંય રસ્તો સારો નથી મળતો. બોલો ને યાર ક્યાં કર सकता हूँ मैं आपके लिए. હું તો જતો તો દાતાર જતો તો માની ઈ અવતર્યા હતા. ગામડે ગયા હતા દેવડા ગયા હતા. તો એ આવ્યા એટલે પછી હું ઘેરે આવતો એમ. દાતાર મારે જવાનું નહીં. તો દાતાર તો ના જવાનું તો પણ માન બધા ગામડે ગયા હતા ને ત્યાં આવતું હતું કાંઈક શૂટિંગ ને એવું બધું. તો શું હતું ગામડેમાં? ફિલ્મ ઉતરે વીજળીની શૂટિંગ આવે ત્યાં આપણે ઓલા બંગલા હવે ઓલો મેં એક બંગલાનો વિડીયો મૂક્યો ખબર દેવડાનો. એ બંગલે શૂટિંગ હાલે છે એમ ને. એ બંગલે શૂટિંગ ઉતરે છે. આવ્યા પસામાણાની ટીમ આવી વીજળીની. હે એવું નામ લીધું ફિલ્મનું સારું લીધું પણ મને તો ન આવડે ભૂલી જાઉં. ફિલ્મનું નામ કે લીધું છે સારું. અવધ પિક્ચર ઉતરે ભાઈ ત્યાં દેવડાની અંદર પિક્ચર. બંગલો છે ને એ આખો જૂનવાણી બંગલો છે. રાજાશાહી વખતનો. એ વખતનો બંગલાની અંદર એ બધું અત્યારે શૂટિંગનું બધું કામ ચાલુ છે ત્યાં. એ માન ગયા હતા એટલે એને ખબર હું. બાકી હવે આપણે જઈએ હવે ઓલા ઘેરે. હું અહીંયા આ ઘેરે લેવા માટે આવ્યો છું. હવે આપણે જશું ઓલા ઘેરે બરોબર ને. દાતાર તો હવે જવાનું નહીં. દાતાર બાપુ ખમા કરે. બીજું તો શું હવે ભાઈ. દાતાર આજે ઓલું દાતાર બાપુનું ઉરોસ ને એ બધું હતું ને એટલે ત્યાં એ બધા બાપુના જે આભૂષણ ને બધી વસ્તુ હોય ને એ બધી બહાર હોય. હું એ વર્ષની અંદર એક જ વાર નીકળે. ગુફાની અંદરથી કાઢતા હતા બધું. એ હાલો એ તમને હું હોય ને બધી ઘેરે જઈને સમજાવું બધું. અને એક તમને બધી તો આપણે પહોંચી ગયા ભાઈ ઘરે. ગાડી લઈ લીધી આપણે અંદર. ત્યાં એક્ટિવા અને આપણું સ્પ્લેન્ડર પ્લસ
સ્પ્લેન્ડર હારી ભાઈ. તો દાતાર બાપુનો હુકમ થયો હોત તો આપણે દાતાર જાત, પણ દાતાર બાપુનો હુકમ ના થયો અને મમ્મીને તેડવાનું જવાનું થયું વાહ. એટલે મમ્મીને તેડીને બસ જો ઘરે પહોંચી ગયા અમે અને જમવાનું તૈયાર છે તો જમી લઈએ. અને જો ગયા હોત ને તો તમને એ બધું બતાવત. દાતાર બાપુના આભૂષણ ને એ બધું હતું એ વર્ષની અંદર એક જ વાર બારોબાર નીકળે, બાકી આખા વર્ષની અંદર એ ગુફાની અંદર જ હોય બધી વસ્તુ. પછી એની બધી વિધિ થાય. વિધિમાં શું હોય કે ચંદન વિધિ હોય, પછી ગંગાજળની વિધિ હોય, પછી એવા બધીની અંદર એની વિધિ થાય. અને 2 દિવસ 1 દિવસ ત્યાં બારોબાર રાખે, બધા લોકો આવે ને દર્શન કરે અને આભૂષણને જોઈ બધાય એવા રાખે ત્યાં બારોબાર. પાછા એનું બધું થઈ જાય કાર્યક્રમ પૂરો એટલે પછી એ વહી જાય પાછા ગુફાની અંદર. પણ તો આપણા હવે એ ભાગમાં નહોતું એટલે જોવા ના મળ્યું અને દર્શનનો લાવો ના મળ્યો. કાંઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ આવતા વર્ષે વાત. બીજું તો શું, બાકી હવે જમવાનું તૈયાર છે તો જમી લઈએ. અને મમ્મી ગામડે ગયા હતા તો ગામડેથી આવતા રહ્યા છે. દેવડા ગયા હતા, દેવડા બંગલાનો વિડીયો મેં મૂક્યો તો ખબર છે. એ બંગલાની અંદર પાછું શૂટિંગ એ હાલતું હતું. માં આવીને વાત કરતા હતા કે ત્યાં બધું શૂટિંગ ને એ બધું ચાલુ છે. અને એ બંગલો છે આ કોઈ આમને વિચિત્ર યાર, તમે જોજો, મેં એક વિડીયો મૂકેલો છે બંગલાનો. આખો વિચિત્ર બંગલો છે. કેટલા રાજાશાહી વખતનો એમને અડીખમ ઊભો છે ભાઈ, હજી એની કાંકરી નથી એલી. એટલે કેટલો એ બંગલો ઓલો કહેવાય રાજાશાહી વખતનો. તો હવે આજનો વિડીયો હું અહીંથી સમાપ્ત કરું છું. વિડીયોની અંદર કંઈ સારું લાગ્યું હોય તો કોમેન્ટની અંદર જણાવજો. બાકી નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી બધીને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.